જય શ્રી રાધે. હું સુશ્રી આશાજુ આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. તો શ્રીમદ ભાગવત કથા આપણે શા માટે સાંભળીએ એ બધાને પ્રશ્ન હશે, અને આ દીદીજી જે છે એ ભાગવતનો જ પ્રચાર પ્રસાર શા માટે કરે છે એ પણ પ્રશ્ન હશે. તો બહુ જ ચોટમાં હું ખાલી એક સંક્ષેપમાં હું જણાવવાની પ્રયાસ કરીશ કે શ્રીમદ ભાગવત કથા કલયુગના જીવો માટેનું એકમાત્ર ઉદ્ધારનું કારણ દર્શાવવામાં આવ્યું છે શ્રીમદ ભાગવતમાં પણ અને શ્રી પદ્મ પુરાણમાં પણ. શ્રી પદ્મ પુરાણમાં ભગવાન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીને ભાગવતનું મહત્ત્વ સમજાવે છે, અને એમાં બ્રહ્માજીના મહત્ત્વને સમજાવતી વખતે ભગવાન કહે છે કે જે લોકો કળિયુગમાં શ્રીમદ ભાગવતનું ખાલી શ્રવણ જ કરે છે, જે લોકો કળિયુગમાં શ્રીમદ ભાગવતનું ખાલી કથા વાંચન પણ કરે છે, ભગવાન કહે છે કે હું ક્યારેય પણ એમનો સાથ નથી મૂકતો. શ્રીમદ ભાગવત મહાપુરાણ જે છે એ બધા આપણા ચારો વેદ છે, બધા આપણા 17 પુરાણ છે, એ બધાનો નિષ્કર્ષ છે, એ બધાનો સાર છે. એટલે આપણે હિન્દુ સનાતન ધર્મ પ્રેમીઓને જો આપણે આપણા હિન્દુ સનાતન ધર્મ આપણને શું કહે છે એ જો સમજવું હોય અને એના ઉપર આપણે ચાલીને આપણે સંસારમાં રહીને જ પોતાના કર્તવ્ય કર્મોના પાલનની સાથે સાથે જ આપણે જે આ માનવ શરીર ધારણ કર્યું છે, આપણું અંતિમ લક્ષ્ય જે છે, આપણો અલ્ટિમેટ ગોલ જે છે એ ભગવત પ્રાપ્તિ છે. એ ભગવત પ્રાપ્તિ કઈ રીતે કરવી એ આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના શ્રવણથી સમજી શકીએ છીએ. 7 દિવસની અંદર હું જગતગુરુતમ શ્રી કૃપાલુજી મહારાજજીના જે ફિલોસોફી છે, જે સિદ્ધાંત છે, એના આધાર ઉપર હું આ 7 દિવસમાં શ્રીમદ ભાગવત મહાપુરાણને વિસ્તારપૂર્વક જેટલું પોસિબલ હોય એટલું સમજાવું છું. અને જે લોકોએ મને આજ સુધી સાંભળી છે એ લોકોએ એવું જ કીધું છે કે દીદીજી જેવું આજ સુધી અમે ક્યાંય પણ શ્રીમદ ભાગવતનું અમે ક્યાંય પણ પઠન નથી કર્યું કે ક્યાંય પણ આવી રીતનું અમે શ્રવણ નથી કરેલું. તો આપ સૌ જનતાને મારો બસ એક જ આગ્રહ છે, એક જ નિવેદન છે કે આપ સૌ ખૂબ પ્રેમપૂર્વક પધારો. અને આપ લોકોને ત્યાં આપની તો સેવામાં જ મને રાખવામાં આવેલ છે શ્રી બહારીજીની અને શ્રી કૃપાલુજી મહારાજજીની પરમ કૃપાથી. તો આપ સૌ જે છે એનો વધુમાં વધુ મેક્સિમમ લાભ ઉઠાવો. તો આપ સૌ ગોંડલની ધર્મપ્રેમી જનતાના માટે આપણા માનનીય લાડીલા એવા, હું તો એમ કહીશ કે ખાલી એકમાત્ર ગોંડલ જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં દરેક પ્રકારની સેવામાં જે પહેલાં અગ્રણી હોય છે અને પહેલાં પ્રથમ એમનું જે યોગદાન હોય છે એવા આપણા શ્રી રમેશભાઈ ધડુકના સાથ અને સહયોગથી આ કથા આપ લોકો સુધી પહોંચવાની તૈયારીમાં છે. તો આપ સૌ લોક ફરી આપને સૌને હાર્દિક નિમંત્રણ છે કે આપ સૌ ખૂબ ખૂબ પ્રેમથી પધારો. અયોધ્યા ચોક અને ભૂરા બાવાના ચોકમાં આ કથા આગામી 30 તારીખથી શરૂ થવાની છે. તો આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. જય શ્રી રાધે.